વફાદાર નોળિયો. એક નાનકડા ગામડામાં એક ખેડૂત પોતાની પત્ની અને નાના બાળક સાથે રહેતો હતો. ત્રણેય જણ સાથે ખુશખુશાલ હતા. એક દિવસ જ્યારે ખેતરમાં કામ કરતો હતો ત્યારે ખેડૂતને એક નોળિયાનો બચ્ચો મળ્યો. એ બચ્ચાને ઘરે લઈ જવાનો એણે નિશ્ચય કર્યો. એક કાપડના ટુકડામાં વીંટાળી એને ઘરે લઈ ગયો. ઘરે પહોંચતા જ તેણે નોળિયાને પોતાની પત્નીને સંભાળવા સોંપી દીધો. જો હું શું લાવ્યો છું, એણે કહ્યું. નોળિયો મોટો થઈ આપણા બાળકનો વાલ્લો પાળેલો મિત્ર બનશે. નોળિયો ખૂબ જ વફાદાર હતો. આખો દિવસ એ બાબાના ઘોડિયા પાસે બેઠો રહેતો. પણ એ ખેડૂતની પત્ની એનો વિશ્વાસ કરતી નહીં. એ હંમેશા કહ્યા કરતી, ક્યારેક આ પ્રાણી મારા બાળકને નુકસાન પહોંચાડશે. ખેડૂત એની આ વાત પર જરાય ધ્યાન આપતો નહીં. એક દિવસ ખેડૂતની પત્ની બજાર જતી હતી. એણે ખેડૂતને કહ્યું, આપણા બાબાનો ધ્યાન રાખજો, મને જરાક વાર લાગશે અને મારે બાબાને એકલા નોળિયા પાસે મૂકવો નથી. ખેડૂતે એનું ધ્યાન રાખવા હામી ભરી. થોડી વાર રહીને એનો એક મિત્ર આવ્યો અને આગ્રહ કરી એને પોતાની સાથે ફરવા લઈ ગયો. બીજું કશું કામ ન હોવાને કારણે ખેડૂત એની સાથે વયો ગયો. એ નીકળ્યો અને થોડી વારમાં જ એની પત્ની ઘરે પાછી આવી. એ નાનકડો નોળિયો એને ભેટવા દોડ્યો. એણે નોળિયાનું મોઢું લોહીથી રંગાયેલું જોયું. આ તે શું કર્યું? એ બરાડી, તે મારા બાબાને મારી નાખ્યો. એમ કહેતા એણે થેલો જોરથી નોળિયાના માથા પર પછાડ્યો. નોળિયાની ચીસ નીકળી અને એ મરી ગયો. ખેડૂતની પત્ની પોતાના બાબાને જોવા અંદર દોડી. બાબાને ઘોડિયામાં શાંતિથી સૂતેલો જોઈ તે ગૂંચવણમાં પડી ગઈ. લક્ષ્યપૂર્વક જોતા તેને એક મોટો સાપ મરેલો દેખાયો. એની આસપાસ એણે લોહીનો ખાબોચિયો પણ જોયો. નોળિયાએ ઘરમાં ઘૂસેલ સાપને મારી નાખ્યો હતો. તેના કારણે જ એનું મોઢું લોહીથી રંગાયેલું હતું. ખેડૂતની પત્ની તરત જ દોડીને બહાર ગઈ. મરી ગયેલા નોળિયા સામે જોતા તે રડીને કહેવા લાગી, તે કાળા સાપનો વધ કરી મારા બાબાની જાન બચાવી. એને ઘણો પસ્તાવો થયો. કોશિશ કરવા છતાં તે હવે તેને જીવંત ન કરી શકી. જ્યારે ખેડૂત ઘરે પાછો આવ્યો ત્યારે એને ઘણું દુઃખ થયું. એણે કહ્યું, તે આટલી ઉતાવળ કેમ કરી? આ પગલું ભરતા પહેલાં તે જરાક વિચાર્યું હોત તો આપણો વાલો નોળિયો આપણી સાથે જ હોત.